બહુ સાચું કહું, આ દુનિયામાં ઘણા આનંદના સ્થાનો હશે ને ઘણા લોકો મોજમાં હશે, પણ એમ માનું છું આ જગતમાં સાચા સાધુથી અધિક દુનિયામાં કોઈ મોજમાં હોય ન શકે. જો આનંદ સંત ફકીર કરે वो आनंद नहीं अमीर में, जो आनंद संत फकीर करे. એ આનંદ આ દુનિયાના શુલ્ક પદાર્થનો નથી, શુલ્ક પદાર્થ નથી. એને આનંદ સ્વયં પરમેશ્વરનો હોય, સ્વયં પરમેશ્વરનો હોય છે. અને આ પરમેશ્વરનો જેને આનંદ પ્રાપ્ત થાય ને દુનિયાનો આનંદ અડી ન શકે, અડી ન શકે. લેમ્પ કે ટ્યુબલાઇટ તો ત્યાં સુધી પ્રકાશ આપે જ્યાં સુધી સૂરજ ઉદિત ન થયો. બરાબર મધ્યાહન કાળનો સૂરજ તે ત્યારે આ લેમ્પ ટ્યુબલાઇટ ની શું કિંમત કહો? મર્ક્યુરીની શું કિંમત? એ તો અંધારે ને આગળ એની કિંમત છે. જેને પરમાત્માના સુખની અનુભૂતિ નથી, પ્રભુ પ્રીતિનો જેને અનુભવ નથી, એની આગળ જગતના શુલ્ક સુખની મહાનતા હોય છે. પ્રભાવ જે પ્રભુ સુધી પહોંચી જાય એની પાસે દુનિયાના સુખ શું હિસાબમાં, શું કિંમતમાં. પણ તેમ છતાં દુનિયાદારી લોકો ક્યારેક એવા સાધુ પુરુષને સમજી ન શકે, એની સાથે ભયંકર વ્યવહાર કરે. સાધુ પુરુષ તો બહુ મહાદયાળુ છે તો માફ કરી દે, પણ પરમેશ્વર માફ ન કરી શકે, प्रभु माफ न करे. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.